ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આજે ફરી એકવાર મોસમે મિજાજ બદલ્યો છે। અચાનક આવેલા વાતાવરણમાં પલટા બાદ વિવિધ જગ્યાઓ પર વરસાદી ઝાપટા પડ્યા। આજે સવારે ભાવનગર, વાપી, વલસાડ, ગણદેવી, બિલીમોરા, નવસારી, છોટાઉદેપુરના અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસ્યો। આજે સવારે ભાવનગરના વાતાવરણમાં અચાનક ફેરફાર થયો છે। શહેરના અનેક વિસ્તારમાં વહેલી સવારે ઝરમર વરસાદ વરસ્યો છે। શહેરના મસ્તરામ બાપા મંદિર, ચિત્રાયાર્ડ, આખલોલ જકાતનાકા, નારી ચોકડી, વર્તેજ સહિતના વિસ્તારો તથા શહેરના અંતરિયાળ વિસ્તારોમાં પણ ક્યાંક ક્યાંક ઝરમર વરસાદ વરસ્યો છે। ઝરમરીયો વરસાદ શરૂ થતા ઉનાળાની ગરમીથી અગાસીમાં સૂતેલા લોકોની ઊંઘમાં ખલેલ પણ પડી છે। મધ્ય ગુજરાતના આણંદ જિલ્લામાં પણ વાતાવરણનો મિજાજ બદલાયેલો જોવા મળ્યો। વહેલી સવારથી જ અચાનક વાદળછાયું વાતાવરણ અને ત્યારબાદ વરસાદી ઝાપટું પડ્યું તો ઉમરેઠ પંથકમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે છાંટા પડતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી। આ તરફ દક્ષિણ ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી માહોલ છવાયો। નવસારી જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। ગણદેવી, બિલીમોરા સહિતના વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા। વરસાદી માહોલના કારણે લોકોને બફારાથી રાહત મળી, પરંતુ ખેડૂતોની ચિંતા વધી। ખેડૂતોને કેરી અને ચીકુના પાકને નુકસાનની ભીતિ સતાવી રહી છે। વલસાડના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો। વાપી અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો। વાતાવરણમાં પલટાથી ખેડૂતોને કેરીના પાકમાં નુકસાનીની ભીતિ સર્જાઈ છે। ભર ઉનાળે વરસાદ થતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી અને લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી છે। અત્યારે ગુજરાતમાં જે પવન ફૂંકાઈ રહ્યા છે તે દક્ષિણ પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે, એટલે કે સમુદ્રમાંથી ભેજ આવી રહ્યો છે અને ભેજના કારણે વાદળછાયું વાતાવરણ છે તે ગુજરાતના અમુક વિસ્તારમાં જોવા મળી રહ્યું છે। આજે અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। સાથે જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં વાતાવરણમાં પલટો સાથે સામાન્ય વરસાદ થયો છે। જો કે સામાન્ય વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હશે, લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળશે, પરંતુ ખેડૂતોની ચિંતામાં વધારો થશે, કારણ કે જે રીતે વરસાદ થઈ રહ્યો છે સાથે પવનની ગતિ પણ તેજ હોય છે અને આ પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ કહેવાય છે, જેના કારણે પવન પણ વધારે હોય છે અને વરસાદ ઓછો હોય છે, પરંતુ કેરીના પાકને ખૂબ જ નુકસાન પહોંચાડી શકે છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે જે તાપમાન છે 40 થી 41 ડિગ્રી છે તે તાપમાન રહેશે, એટલે કે અત્યારનું જે તાપમાન હોવું જોઈએ એપ્રિલ મહિનાનું તેનાથી સામાન્ય આ તાપમાન નોંધાઈ રહ્યું છે। કારણ કે વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કારણે સતત વાતાવરણમાં પલટો છે તે જોવા મળી રહ્યો છે, પરંતુ આગામી 24 કલાક છે વાતાવરણ યથાવત રહેશે, એટલે કે વાદળછાયું વાતાવરણ રહેશે। હવામાન વિભાગને અનુમાન હતું કે કંઈક વરસાદી છાંટા થઈ શકે છે, પરંતુ તેઓએ ફોરકાસ્ટમાં આપ્યું નહોતું, પરંતુ અત્યારે જે રીતે દક્ષિણ પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે તેના કારણે આ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે બીજી બાજુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કાળઝાળ ગરમીની પણ આગાહી કરી છે। તેમણે જણાવ્યું કે 26મી તારીખથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતાઓ છે। આ પછી તારીખ 27 અને 28 દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે। આ સાથે રાજસ્થાન અને મધ્યપ્રદેશ તથા પૂર્વ ભારતમાં કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે। ગુજરાતમાં આકરી ગરમી પડવાની હવામાનના પલટાના અનુમાનમાં અંબાલાલ પટેલે જણાવ્યું કે નજીકના સમયમાં અરબ અને બંગાળના સાગરનો ભેજ એકત્રિત થશે। એવામાં 28 અને 29 તારીખ દરમિયાન ગરમીનું પ્રમાણ વધશે, જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં 43 થી 44 ડિગ્રી મહત્તમ તાપમાન જાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે।